કપડવંજના કરસનપુરામાં રસ્તા બાબતે જૂથ અથડામણ થઈ. પટેલ અને રબારી સમાજ વચ્ચે માથાકૂટ થઈ. અથડામણમાં એક મહિલાને પગના ભાગે ઈજા થઈ છે. બંને સમાજના 17 લોકો સામે રાયોટિંગનો ગુનો દાખલ થયો. કપડવંજ ટાઉન પોલીસ મથકે ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટના ઘટી અમારા ઘરેથી 2 જણા દોટ કાઢીને ગયા ગાડી બાઇક લઈ એક્ટિવા લઈ. એમાં મારો દીકરો પાછળ ગયો. મારા દીકરાને છોડાવવા ગઈ એમાં મારા એમને લોકોએ ઢેખારા મારો પથ્થર મારું કરે એમાં મને પથ્થર વાગ્યો. હું પડી ગઈ એટલે માથામાં સેજ વાગ્યું, ચક્કર આવ્યા અને મને બે વખત વોમિટ થઈ. ઘરેથી 3-4 જણા બાજુમાં રહીને ડોગ લઈને નીકળ્યા. હું એમની પાછળ ગયો. કાલે જે અમે વાડ કરી એના તોડવા બાબતે એ લોકોએ કકરાટ કર્યો અને પછી એ 3 જઈને બીજા બધાને લઈને આવ્યા, મારામારી કરી અને પથ્થર મારો કર્યો. પથ્થર મારામાં મારા મમ્મીને ઈજા, પગે પથ્થર વાગ્યો, એ પડી ગઈ. પછી એને ચક્કર આવીને હું જીબી હોસ્પિટલમાં લઈ ગયો. જીબી હોસ્પિટલમાંથી એમને એક્સરે કરાવવાનું કીધું. ત્યાંથી અમે શિફ્ટ થઈને શિવાલિકમાં આવ્યા. શિવાલિકમાં એક્સરે કરાવ્યો અને ચક્કર અને વોમિટિંગના લીધે મારા મમ્મીને એડમિટ કરવી પડી.